સુરત શહેરની ઈચ્છાપુર પોલીસે મસમોટો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરે સમગ્ર સુરત શહેરમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને ઈચ્છાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોયલે આદેશ આપેલ હતા, જેના લીધે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતા, ત્યારે ખાનગી બાતમીના આધારે હજરત ગરીબસા બાબાની દરગાહ સામે કવાસ ગામમાં આરોપી 1 સુભિનેશ કુમાર દિનેશ કુમાર ભારતી રહેવાસી સીતારામ સોસાયટી કવાસ ગામ ઈચ્છાપુર સુરત અને 2 હુસેન મેહ્યુદ્દીન શેખ રહેવાસી નિરાતા રો હાઉસ કવાસ ગામ ઈચ્છાપુર વાળાને પોલીસે પકડીને તેમની પાસેથી ગાંજાનું વજન 980 ગ્રામ જેની કિંમત ₹9,800 સાથે એક બ્લુ કલરની મોપેડ 65,000ની મોબાઈલ ફોન નંગ 2 5,1200ના રોકડા રૂપિયા અને અન્ય મુદ્દામાલ થઈને કુલ 80,160નો મુદ્દામાલ પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। હાલમાં પોલીસે સુભેશ કુમાર અને હુસેન શેખને પકડીને જેલને હવાલે કરીને આગળની કાર્યવાહી શરૂ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।